साथ की सर्व सुंदर साधना चरणों कोटान कोट दंड प्रणाम जी। બીતક ગ્રંથ પ્રકરણ નંબર 2 ચોપાઈ નંબર આપણે 20 આવ્યા છે। ચોપાઈ નંબર 20 આપણે આવ્યા છે। सत्युग के बीज भूत इनो बीच रहे विस्तार होवे सब में जाहिर अखंड ए संसार। सत्युग के बीज भूत કાળમાયાના બ્રહ્માંડની અંદર 28મા સતયુગની અંદર કાળમાયાના બ્રહ્માંડમાં 28મા સતયુગની અંદર જ્યારે જે બે રાજા હતા સંતનુ અને દેવાપી, ભાગવતની અંદર શ્લોક પણ છે કે દેવાપી સંતનુ ભાતા, એવો ભાગવતની અંદર શ્લોક છે। તો એમને જ્યારે શુદ્ધ પડી કે 28મા કળિયુગની અંદર પારબ્રહ્મ પરમાત્મા આવવાના છે, તો બધું છોડી અને તપ કરવા ચાલી ગયા। બધું છોડીને તપ કરવા ચાલી ગયા। નારાયણજીનું તપ કરતા હતા। નારાયણજી એમને હવે જે નારાયણજી દર્શન આપે છે, સમજો હવે સુંદર સાથે, એ જેમ બ્રહ્મા વિષ્ણુને મહેશ રીતે દર્શન આપે છે એ રીતે દર્શન નથી આપ્યા। શક્તિ આવે છે, શક્તિનો ઝુંડ આવે છે અને ખાલી અવાજ જ સાંભળે છે। તો માગે છે કે ભાઈ કળિયુગની અંદર પારબ્રહ્મ પરમાત્મા આવવાના છે, તો મારા તનની અંદર બેસી અને લીલા કરે। તો એ વચન આપે છે કે ભાઈ હા ભાઈ કરશે તમારી અંદર લીલા। તો પ્રશ્ન એ અહીંયા આગળ છે, સાંભળજો, કે જે નારાયણજી છે, આદિ નારાયણજી છે, એમની પાસે કઈ શક્તિ છે, એમની પાસે કઈ શક્તિ છે કે એમને આવું વચન આપી શકે? ભાઈ એ તો કહી દે મારા હાથમાં નથી, ભાઈ આ બ્રહ્માંડની પરેનું છે, મારા હાથમાં નથી, કહી દે, બતાવી દે। પણ ના, એમણે વચન આપ્યું કે હા ભાઈ તમારા તનની અંદર બેસીને લીલા કરશે। તો એ વચન આપ્યું તો કોણે આપ્યું? તો જબરાઈલ ફરિશ્તે ટૂંકમાં પારબ્રહ્મ પરમાત્મા અહીંયા આવ્યા પહેલા જે કંઈક નીદ આવેલી છે, પાળની નીદ, આ બ્રહ્માંડની નીદ નહીં, પાળની નીદ જે કંઈક આવેલી છે એ જબરાઈલ ફરિશ્તા દ્વારા આવેલી છે। તો 28મા સતયુગની અંદર જ્યારે એમને આ સમજ પડી, તો દેવાપી અને મરુ બંને જે ભાઈઓ છે એ તપ કરવા ચાલા ગયા। આપણને 28મા કળિયુગની અંદર જ્યારે એમને જો તારતમવાણી આવી નથી અને સમજ પડી સુંદર સાથે, તો એમણે આ કાર્ય કર્યું, બધું છોડી, રાજપાટ બધું છોડીને તપ કર્યું। આપણને 28મા કળિયુગની અંદર તારતમવાણી મળી છે, 28મો કળિયુગ મળ્યો છે, મનુષ્ય તન મળ્યું છે, જે ચાર પદાર્થ જે કયા છે એ ચારે ચાર પદાર્થ મળ્યા છે આપણને, અને છતાં આપણે શું કરીએ છીએ વિચારો સાથે? છતાં આપણી રહેણી કેવી છે? ઈનો બીચ રહે વિસ્તાર, ઈનો બીચ રહે વિસ્તાર। સતયુગ કે બીજભૂત। હવે બીજભૂત કેમ કહ્યું છે? એ તનની અંદર બેસીને લીલા કરવાના છે।
એ તનની અંદર બેસીને લીલા કરવાના છે. અને એ તનની અંદર બેસીને લીલા કરે તો જે એમના સંગતની અંદર હશે, જે કોઈ એમના સંગતની અંદર હશે, એમને સત્યુગ જેવો અનુભવ થશે, પરમધામ જેવો અનુભવ થશે. આવો સત્યુગ જેવો અનુભવ થશે કોને? તો આમ ખલકને. જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ બ્રહ્મ સૃષ્ટિને પરમધામનો અનુભવ થશે, અહેસાસ થશે. આ કલયુગની અંદર, કલયુગ હોવા છતાં પણ સત્યુગ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે. અને તમે જુઓ, આ કળિયુગ છે. આ કળિયુગની અંદર આપણે ધામ અને ધનની લીલાની અંદર જ મગ્ન હઈએ. ધામ અને ધનની લીલાની અંદર જ આપણે મગ્ન હઈએ. અષ્ટપહર 64 ઘડી. આના સિવાય બીજું કશું જ આપણા મનની અંદર વિચાર ન હોય તો તમે જુઓ આપણને કેવી અનુભૂતિ થાય છે. હોવે સબ में जाहिर, होवे सब में जाहिर, अखंड ए संसार, होवे सब में जाहिर. બ્રહ્મ સૃષ્ટિ માટે ધામના ધની છે અને આમ ખલક માટે પારબ્રહ્મ પરમાત્મા છે. બધાની અંદર જાહેર થઈ ગયા, બધાની અંદર જાહેર થઈ ગયા. એને આપણે બીજી રીતે કહીએ તો ધની હમારા પ્રભુ વિશ્વ કા, ધની હમારા પ્રભુ વિશ્વ કા, અખંડ એ સંસાર, અખંડ એ સંસાર. આની અંદર બધું જ આવી ગયું છે. આખી જાગણી લીલા આવી ગઈ છે આ છેલ્લા ત્રીજો અને ચોથા ચરણની અંદર. હોવે સબ મેં જાહેર, હોવે સબ મેં જાહેર એટલે જાગણી કાર્ય પણ છઠ્ઠા દિવસની લીલા પણ આવી ગઈ અહીંયા આગળ આની અંદર. અને ચોથું ચરણ જે કે છે અખંડ એ સંસાર. આ બ્રહ્માંડને આખીના વખતની અંદર આપણે જાગૃત થઈને પરમધામ જઈશું. ઈશ્વર સૃષ્ટિ અક્ષરધામની અંદર, અક્ષર બ્રહ્મની અંદર સમાશે. અને આમ જે ખલક છે પોતાની રહેણી પ્રમાણે એમને અખંડ બહિસ્તી મળશે. સોહી વેદ કતેબ મેં, સોહી વેદ કતેબ મેં इनो की लिखी साख, सोही वेद कतेब में इनो की लिखी साख. और उपनिषद भागवत में लिखी वाणी कई भाख. પરમધામના જે પુરાવા જે છે, પરમધામની આપણી બધી ચિઠ્ઠીઓ છે, એ ચિઠ્ઠીઓ અને સોહી વેદ કતેબમાં તો શું લખ્યું છે વેદ અને કતેબની અંદર કે આખીરના વખત પારબ્રહ્મ પરમાત્મા આવશે. હવે અહીંયા આગળ થોડું ડિટેલ જોઈએ તો કુરાનની અંદર લખેલું છે કે 2 જામામાં આવીને લીલા કરશે, 2 જામામાં આવીને લીલા કરશે. પહેલેથી જ લખી દીધું છે. તો શા માટે? વેદ અને કતેબની અંદર પહેલેથી લખેલું છે કે ભાઈ 2 જામામાં આવીને લીલા કરશે. શું કારણ છે 2 જામામાં લીલા કરવી પડી ધનીને? બહુ બારીક પ્રશ્ન છે આ. કે તો પહેલેથી જ નક્કી હતું કે 2 જામામાં લીલા કરશે. પણ પહેલેથી નક્કી હતું એ આપણને અત્યારે શુદ્ધ પડે છે, આપણને અત્યારે શુદ્ધ પડે છે. એટલા માટે કે ભાઈ પહેલેથી નક્કી હતું. પણ ધનીને તો આ જ્યારે ખેલ રચ્યો તો એમને તો બધી શુદ્ધ છે, એમને તો બધી શુદ્ધ છે. તો 2 જામામાં લીલા શા માટે કરી? તો સબ્બે મેરાજ દર્શનની રાત્રિ યાદ કરો. તો દર્શનની રાત્રિની અંદર શું કહ્યું હતું રાજી મહારાજે? કે 30,000 તું જાહેર ન કરીશ, હું આવીને જાહેર કરીશ. અને એ જ વાત રસૂલ મોહમ્મદે અહીંયા આગળ કહ્યું
કે આખીરના વખત પારબ્રહ્મ પરમાત્મા આવશે, હું પણ એમની સાથે હઈશ, હું પણ એમની સાથે હઈશ. રૂહ અલ્લાહ મિસલ ગાયજીઓ 1638 ની અંદર આવ્યા. બ્રહ્મ સૃષ્ટિને રૂહો 1638 ની અંદર આપણે અહીંયા આવ્યા. શ્યામા મહારાણીજી 40 વર્ષ સુધી આ બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે, આ બ્રહ્માંડમાં પારબ્રહ્મ પરમાત્માની ખોજ કરી રહ્યા છે, આ બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે એની પણ એને સમજ પડે છે, શુદ્ધ પડે છે. કારણ કે પારબ્રહ્મ પરમાત્માની શુદ્ધ કરી રહ્યા છે. તો કહીએ મળતું નથી, એક જગ્યાએ ન મળે તો બીજી જગ્યાએ, બીજી ને મળે ત્રીજી જગ્યાએ. એક જગ્યાએ બેઠા નથી. આપણને બધાને ખબર છે કે કેટલા ગુરુ કર્યા અને કેટલા વિતકની અંદર આ પ્રસંગ છે, બધાને ખબર છે. તો આ પ્રસંગની અંદર આપણે શું કરવાનું છે? સાથે સાથે કારણ કે આ જે બતાવ્યું છે ધણી દેવચંદ્રજી જે બધું કર્યું કે 40 વર્ષ સુધી અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર ભટકે છે અને પારબ્રહ્મ પરમાત્માની શોધ કરી રહ્યા છે. જ્યારે એમનો આત્મ ગવાહી આપી, દિલને ગવાહી આપી, ત્યાં આગળ શાંતિ થઈને બેસી ગયા. તો એ જ રીતે સુંદર સાથ અહીંયા પણ આપણે આ જ કરવાનું છે, બીજું કશું નથી કરવાનું. આપણને તારતમ વાણી મળી છે, તારતમ વાણી મળી છે. ન સમજાય તો અંદર ભીતર ઉતરવા પ્રયત્ન કરો, ભીતર ઉતરવા પ્રયત્ન કરો. બધા સુંદર સાથ માર્ગ બતાવશે આપણને, બધા સુંદર સાથ માર્ગ બતાવશે. ભાઈ આ હોઈ શકે, આ હોઈ શકે, આ હોઈ શકે, આ હોઈ શકે. પણ ચાલવાનું આપણે એ માર્ગ પર આપણે ચાલવાનું છે. તો આપણે જ ભીતર કેમ ન ઉતરીએ? ધની અંદર બિરાજમાન છે, અસરાફીલ ફરિશ્તો પણ છે, બધી જ સુધ આવશે. હો વધારે નહીં પણ એક અનુભવ કરો આવો સુંદર સાથ. બધા સુંદર સાથને મારી નમ્ર વિનંતી છે કે એક અનુભવ કરવા. કેવો કે કોઈ એક ચોપાઈ લો, જે તમને આવડતી ન હોય એ ચોપાઈ લો. અને એ ચોપાઈ કોઈને ન પૂછો, ભીતર ને ભીતર એનું મનન કરતા રહો, ભીતર ને ભીતર એનું મનન કરતા રહો કે ચોપાઈ મને શું કહેવા માંગે છે, ધણીનો ઈશારો શું છે. આજે ને કાલે આના બધા જ રહસ્ય ખુલી જશે. કોઈને પૂછશો નહીં, ભીતર જ. અને એ જ રહસ્ય ન ખુલે તો કહેજો કોણ બતાવી રહ્યું છે. તો ધણી દેવચંદ્રજી 40 વર્ષ સુધી બધે ફરે છે. જ્યારે એમની આત્મા ગવાહી આપે છે તેને બેસી જાય છે અને એની અંદર ખોજ કરે છે, એની અંદર ખોજ કરે છે કે અહીંયા આગળ પણ જ્યારે પરમધામના જે વચનો હશે, પરમધામના જે વચનો હશે એ આપણી આત્મ તર્ક સ્વીકારી લેશે, આપણી આત્મ ગવાહી આપી દેશે. ભલે આપણે જાગૃત નથી થયા પણ આત્મ ગવાહી આપશે, આપણા દિલને સ્પર્શી જશે. એને ગ્રહણ કરો બસ. આપણા દિલને જે સ્પર્શે એને ગ્રહણ કરો, બીજું બધું છોડી દો. એટલે સોહી વેદ કદેબની અંદર હવે આપણે મૂળ વાત પર આવી જઈએ તો મૂળ વાત કઈ છે કે શા માટે એમણે 2 જામાની અંદર લીલા કરશે બતાવ્યું કે ભાઈ 2 જામામાં લીલા કરશે, શું કારણ છે? હવે વાણીની અંદર
કે બીતકની અંદર, બીતક સાહેબની અંદર. આપણે આને શોધીશું, તો આનો જવાબ મળશે નહીં. હા, છેલ્લું કન્ક્લુઝન એ આવશે કે ભાઈ ધનીએ પહેલેથી જ નક્કી કર્યું હતું કે 2 જામામાં લીલા થશે. પણ હક્કે દિલ કી બારી ક્યાં શું છે, શું કારણ છે એમણે 2 જામામાં લીલા કરવી પડી ધનીને. એના માટે આપણે અંદર ભીતર ઉતરીશું, ધનીના દિલમાં શું ચાલી રહ્યું છે એ સમજવા પ્રયત્ન કરીશું તો આ સમજાશે કે કેમ ધનીએ 2 જામામાં લીલા કરી, કેમ આવું ન કર્યું ને આવું કર્યું, શું કારણ છે, બધું સમજાશે. શ્યામાજીને દીદાર આપે છે, શ્યામજીના મંદિરની અંદર બધી વાર્તાલાપ કરે છે. કયું સ્વરૂપ છે? રૂહ અલ્લાહનું સ્વરૂપ છે. રાજજી મહારાજનું આનંદ સ્વરૂપ છે. રાજજી મહારાજનું આનંદ સ્વરૂપ આનંદ અંગને દર્શન આપે છે. આનંદ અંગને, આનંદ અંગ કોણ છે? શ્યામાજી છે. રાજજી મહારાજનું રૂહ અલ્લાહનું સ્વરૂપ છે, જેને રૂહ અલ્લાહ આપણે કહે છે, આનંદ સ્વરૂપ છે, જેને રૂહ અલ્લાહ કહે છે, એ દર્શન આપે છે, એ દીદાર આપે છે. બીજું કોઈ પણ સ્વરૂપ દીદાર આપી ન શકે શ્યામાજીને. તો કેમ ન આપી શકે? શું કારણ છે? બીજું કોઈ પણ સ્વરૂપ શ્યામાજીને કોઈ પણ દર્શન ન આપી શકતું તો શું કારણ છે? ન આપી શકે. તો એની પાછળનું કારણ શું છે? તો પુરુષ એક લીલા દો. કોણ? રાજજી મહારાજ. એમની 2 લીલા છે, એક આનંદ લીલા અને એક સાહેબીની લીલા. સચ્ચિદાનંદ, સતની લીલા અને આનંદની લીલા. બંને લીલા જુદી જુદી કરી રહ્યા છે. જ્યારે આનંદની લીલાની અંદર હોય તો સત કદાપી ના આવી શકે, અને સતની લીલાની અંદર આનંદ કદાપી, ઈશ્ક કદાપી ના આવી શકે. આ આપણે સમજ છે. તો શ્યામાજી છે કોણ? તો રાજજી મહારાજનો આનંદ અંગ છે. આનંદ અંગની અંદર સત્તા આવી શકે ખરી. એટલા માટે એ સ્વરૂપ છે, એ સત્તા કદાપી ના આવે તો એ સ્વરૂપ કદાપી દર્શન ના આપે. તો રૂહ અલ્લાહનું જે સ્વરૂપ છે એ સ્વરૂપે દર્શન આપ્યા. આગળ શું કહ્યું? રૂહ અલ્લાહ મિસલ ગાજીઓ. શ્યામાજી અહીં બધી સખીઓને લઈને આવેલા છે, અને અહીં આગળ દર્શન પણ કોણ આપી રહ્યા છે? શ્યામાજી આપી રહ્યા છે રૂહ અલ્લાહ સ્વરૂપે. તો આ બંને શ્યામાજી અહીંયા આવેલા છે અને દર્શન પણ શ્યામાજી આપી રહ્યા છે. તો છે શું આ? જાહેરી દ્રષ્ટિથી ઉપરથી જોઈએ તો આ આપણને સંશયમાં નાખે એવી વાત છે, પણ દિલથી વિચારજો. એક શ્યામાજીનું, એક રાજજી મહારાજનું અંગ છે અને એક રાજજી મહારાજનું સ્વરૂપ છે. અને એક સમજવા માટે એક સરસ ઉદાહરણ આપું. કે પોલીસ ઓફિસરનું જે ઉદાહરણ છે એને જો, પુરુષ એક લીલા દો. કારણ કે પોલીસ ઓફિસરનું વારે ઘડીએ ઉદાહરણ આપું છું, એની પાછળનું કારણ શું છે તો બધાને ખબર છે. એટલા માટે કે પોલીસ શું કરે છે, સત્તાનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે એ. પણ ઘરે જ્યારે જાય છે ત્યારે એ દંડો લઈને ઘરે જાય તો ઘરમાં પેસાય ખરું? ન પેસાય. એટલે એ દંડો બહાર મૂકીને જવો પડે. એટલે જ્યારે હવે એમનું અંગ જે છે, પોલીસ ઓફિસરનું જે અંગ છે એ કોણ છે? એમની પત્ની. પણ હવે એ જે પોલીસ ઓફિસર જે છે એ એમનું સ્વરૂપ આનંદ સ્વરૂપ બને તો જ ઘરની અંદર જવાય. આ બાજુ સત્તાનો દંડો લે છે એટલે સત્તાનું સ્વરૂપ બને છે, અને પેલી બાજુ દંડો મૂકે છે એટલે આનંદ સ્વરૂપની અંદર આનંદ સ્વરૂપ બને છે. કોની સાથે પછી વાતો કરે છે? તો પોતાની પત્ની સાથે. કોની સાથે વાતો કરે છે? તો પોતાની પત્ની સાથે, આનંદ અંગ સાથે.
એમ રાજી મહારાજનું જે આનંદ સ્વરૂપ છે અને આનંદ અંગ છે, જે આનંદ અંગ છે એ પરમધામની અંદર ફાર્મસીની અંદર છે, જે અહીંયા લઈને આવ્યો છે રૂહલ્લા મિસલ ગાજો, એ અહીંયા આવ્યા છે આપણે એક પરમધામની અંદર ફાર્મસીની અંદર છે. હવે આનંદ સ્વરૂપ છે એ બધું જ હવે બતાવે છે કે તું મને ઓળખે છે, આ છે તે છે. એમનો વાર્તાલાપ થાય છે. આવીને એમના તનની અંદર, એમના દિલની અંદર બિરાજમાન થાય છે. ભાઈ તમે ક્યાં જશો પછી? હું કહે નહીં કે તારા દિલમાં હોઈશ. એમના દિલની અંદર બિરાજમાન થયા કે જેમને 11 વર્ષની અંદર જે બધું દેખાતું હતું હવે નજરો નજર દેખાવા મળ્યું. સપનાની અંદર જે દેખાતું હતું એ હવે નજરો નજર દેખાવા મળ્યું. આત્મદ્રષ્ટિથી જોઈ રહ્યા છે, બધું જ દેખાય છે. પરમધામની લીલા કરી રહ્યા છે, પરમધામની લીલા કરી રહ્યા છે, જમનાજી પ્રકટ કરી રહ્યા છે. જો તમે પરમધામનું વર્ણન કરી રહ્યા છે. એટલું પૂરતું નથી, પણ આની અંદર આ આત્મ બેઠેલી છે, આની અંદર આ આત્મ બેઠી છે, બધાને બતાવી પણ રહ્યા છે. બધું દેખાય છે. હવે આની અંદર કરતા કરતા લીલા કરતા કરતા હવે કોણ છે અહીંયા આગળ? શ્યામા મહારાણીજી અને રૂહલ્લા બંને એક જ તનની અંદર છે. રાજ્ય મહારાજનું આનંદ અંગ અને આનંદ સ્વરૂપ બેસીને લીલા કરે છે. શામાજી માગી રહ્યા છે. જયારે માગે છે તો જુદાગી, બંને જુદા છે. આમ રૂહલ્લા છે, રૂહલ્લા આવ્યા, દર્શન કર્યા, રૂહલ્લાએ દર્શન આપ્યા અને ત્યાં બિરાજમાન થયા. બંને ઉત્પ્રોત છે, માગે છે કે જાગણી મારાથી કરાવો. અનહત્તર ચિઠ્ઠી લખી રહ્યા છે, કોઈ પડુત્તર આવતો નથી. હવે જે માગે છે એનો અર્થ શું થયો? જુદાગી આવી ગઈ. બંને એક નથી, બંને જુદા છે. સુંદર સાદા આને સમજવા પ્રયત્ન કરો. આપણે માગીએ ક્યારે? આપણે એ ખાઈએ તો કોઈ દિવસ કદાપી ના માગી શકીએ, પણ આપણે માગીએ ક્યારે? જુદાગી હોય ત્યારે. માગ્યું એટલે જુદાગી આવી ગઈ. તો એ જે જુદાગી છે, માગ્યું તો જુદાગી આવી ગઈ. હવે કોણ માગી રહ્યું છે? તો રૂહલ્લા મિસલ ગાજો, એ રૂહલ્લા માગી રહ્યા છે. કોની સાથે માગી રહ્યા છે? કે રૂહલ્લા સ્વરૂપે જે દર્શન આપી રહ્યા છે એમની પાસે માગી રહ્યા છે, જે અંદર બિરાજમાન છે એ આપી માગી રહ્યા છે. હવે જે બિરાજમાન જે છે, શામાજી અંદર જે બિરાજમાન છે એ પૂર્ણ સ્વરૂપ નથી. સુંદર સાથ આને સમજવા પ્રયત્ન કરો. એ પૂર્ણ સ્વરૂપ નથી, રૂહલ્લા સ્વરૂપે દર્શન આપે છે રાજી મહારાજ. એ પૂર્ણ સ્વરૂપ ક્યારે બને છે એ સમજાવું પહેલા, પછી આગળ જઈએ આપણે. તો એ પૂર્ણ સ્વરૂપ ચોથા દિવસની લીલા પૂર્ણ કરી એ જ સ્વરૂપ કે મારા પછી મારા તનની લીલા પછી તારા તનની અંદર વિરાજમાન થશે. ધણી દેવચંદ્રજી બતાવી રહ્યા છે ઇન્દ્રાવતીજીને, તારા તનમાં બેસીને લીલા કરશે. એ જ સ્વરૂપ 5મા દિવસની લીલાની અંદર મહેરાજ ઠાકોરના તનની અંદર ઇન્દ્રાવતીજીની આત્મની અંદર આવીને બિરાજમાન થાય છે. હવે મેળતાની અંદર જાય છે ત્યારે પૂર્ણ સ્વરૂપ પૂર્ણ થાય છે. અહીંયા આગળ ત્યારે અક્ષર બ્રહ્મ આવે છે. મેળતામાં ત્યારે પૂર્ણ સ્વરૂપ ત્યાં બને છે. શામાજી અનહત્તર ચિઠ્ઠી લખે છે, જાગણી મારાથી કરાવો, કોઈ પણ ઉત્તર આવતો નથી. નહીં તો કોણ માગી રહ્યું છે? તમે જો, આનંદ અંગ માગી રહ્યું છે, ઓતપ્રોત છે. આશિક અને માસુક બંને ઓતપ્રોત છે. આનંદ અંગ માગી રહ્યું છે, પણ એમની વિનંતી સ્વીકારતા નથી. શું કારણ છે?
અશક્ય વાત હતી એટલા માટે નથી સ્વીકારતા. પૂર્ણ સ્વરૂપ થાય તો પૂર્ણ સ્વરૂપ થઈ શકતું નથી. સમાજની અંદર પૂર્ણ સ્વરૂપ કદાપી ન થાય. એટલા માટે રાજ્ય મહારાજે શું કર્યું? પછી એમણે બીજી માંગણી કરી. પહેલી માંગણી કરી તો ન સ્વીકારી. બીજી માંગણી કરી કે ભાઈ અમારી ઉંમર ઢળ રહી છે, આ જાગણી કાર્યનું કાર્ય આગળ કોણ કરશે? મને એક પુત્ર આપો. પુત્ર તરત આપી દીધો. એને આપણે મહેરાજ ઠાકુર કહીએ છીએ. રાજ્ય મહારાજે શું કર્યું કે કોઈ એક બ્રહ્મ સૃષ્ટિ ને લીધી, જેને આપણે ઇન્દ્રાવતી કહીએ છીએ, અને એમની હાજરીની અંદર હુકમનું સ્વરૂપ, ચિદઘન સ્વરૂપ, એમની હાજરીની અંદર શામાજની આતમ લાવ્યા, અક્ષરની આતમ આવી, હુકમનું સ્વરૂપ રાજ્ય મહારાજ પોતે, જબ્રાહિલ અને અસરાફીલ, એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. આ પાંચો શક્તિ તેમાંથી સમાજની અંદર 4 શક્તિ પૂર્ણ સ્વરૂપ નતું બન્યું ત્યાં આગળ, અને એટલા માટે એમનાથી જાગણી કાર્ય ન થયું. રાજ્ય મહારાજે શું કહ્યું કે હું ખુદ આવીને બધું જાહેર કરીશ, તો ગુપ્ત રાખજે. પૂર્ણ સ્વરૂપ થાય ત્યારે ને, અને અક્ષરબ્રહ્મ તે સમયે કહ્યું તું હું પણ એમની સાથે રહીશ. સામાજ્યની અંદર 4 શક્તિ હતી. સામાજ્યની આતમ, રૂહલ્લાહ, જબ્રાહિલ અને અસરાફીલ. આ 4 શક્તિ હતી એમની અંદર. એટલે ગમે એટલો પ્રયત્ન કરે પણ અક્ષરની આતમ ન આવી શકે. ગમે એટલો પ્રયત્ન કરે તો પણ. અને આ જે પરિસ્થિતિ જે છે, મારું દિલ આની અંદર ગવાહી આપી રહ્યું છે, મારું દિલ આ માની રહ્યું છે. બીજા બધા સુંદર સાધક જે કંઈક માનતા હોય, આપણી દિલ ગવાહી આપે તો આને સ્વીકારજો, ન આપે તો જે દિલ ગવાહી આપે એને ગ્રહણ કરજો. વાણીની અંદર આ નથી, બીતકની અંદર પણ નથી. દો જામામાં લીલા કરશે એવું બતાવ્યું છે, પણ શા માટે કરશે? તો અંદર આપણે ઉતરીએ તો ભાઈ એનું સોલ્યુશન આ આવ્યું છે, એવું મારું દિલ બતાવી રહ્યું છે. અને આ જે વાત જો તમારા દિલમાં સ્પર્શી જાય તો એને ગ્રહણ કરજો, ન સ્પર્શે તો જે વાત સ્પર્શે એને લઈને ચાલજો. એટલે સોઈ વેદ કતેવ મેં ઈનો કી લીખી સાખ, કોઈ બી બે જામામાં લીલા કરશે. બધું જ ઉપનિષદોની અંદર, વેદ કતેબની અંદર આ બધું જ બતાવેલું છે. और उपनिषद भागवत में लिखी वाणी कई શાખ, કઈ ભાગ? ઉપનિષદ અને ભાગવતની અંદર બીજી પરમધામની ઘણી બધી લીલાઓ, આપણે ઘણી બધી ચિઠ્ઠીઓ લખેલી છે, એનું વર્ણન છે. કે બે જામાની અંદર લીલા કરશે, રૂહલ્લા અને ઇમામ મહેદી ની આ બધી ભવિષ્યવાણીઓ તો લખેલી છે. એમ કે છે, જબ કો એ બ્રહ્માંડ તબ કે એ વચન, जन्म से ले भी तक जाने सुने पति जे मन.
જબકો એ બ્રહ્માંડ, એ બ્રહ્માંડ મીન્સ આ ત્રીજી તકરાર જે છે એની વાત કરી રહ્યા છે. જબકો એ બ્રહ્માંડ, કે આ જાગણી બ્રહ્માંડની શરૂઆત થઈ ત્યારથી જ આનો ઉલ્લેખ છે. રસૂલ સાહેબ લઈને અહીંયા આવ્યા હતા. રસૂલ સાહેબ અહીંયા લઈને આવ્યા હતા. એ જ કે છે વેદ અને કતેબની અંદર લખેલું છે. ક્યારે લખેલું હોય? એટલે જયારે બ્રહ્માંડની જયારે ઉત્પત્તિ થઈ ત્યારે આ બધું આવેલું હતું. આ કયા બ્રહ્માંડની? તો આ ત્રીજા બ્રહ્માંડની, જાગણી બ્રહ્માંડની. એટલે જબકો એ બ્રહ્માંડ, તબકે એ વચન, તબકે એ વચન, કે ત્યારના આ વચનો છે. ત્યારથી આગાહી કરેલી છે કે પાર બ્રહ્મ પરમાત્મા આખીરની અંદર આવશે અને બે જામામાં લીલા કરશે. એક ધર્મ ગ્રંથોની અંદર, એક યા બીજી રીતે ઈશારાની અંદર પણ લખેલું છે. બધું જ કીધું. વેદ, કતેબ, ઉપનિષદ, ભાગવત બધાની અંદર લખેલું છે. જબકો એ બ્રહ્માંડ, તબકે એ વચન, जन्म से ले भी तक, जाके सुने पति जे मन, કે જન્મ સે લે બી તક, કે આની અંદર લખ્યું છે શું? કે રાજજી શ્યામાજી અને રૂહ આ બ્રહ્માંડમાં આવીને લીલા કરશે. 28માં કળિયુગની અંદર બધે એક જગ્યાએ ગવાઈ મળી છે. ત્યારે જ દેવાપીને મરું તપ કરવા ગયા ને, કે બ્રહ્મ પરમાત્મા આવવાના છે. તો દેવી દેવતાઓ પણ આ પ્રસંગ માગ્યો હતો કે આ સમયે પણ અમને મનુષ્ય તન મળે, આ સમયે પણ અમને મનુષ્ય તન મળે. દેવી દેવતાઓએ પણ માંગ્યું હતું. ઈસા મસીહ આएगा. પણ વિચાર કરો, ધનીએ કેમ ન સ્વીકાર્યું? દેવી દેવતાઓએ પણ માંગ્યું હતું. હવે 28માં કળિયુગની અંદર એમને પણ મનુષ્ય તન જોઈએ છે, એ પણ એમણે માંગ્યું હતું. અને એ જ 28માં કળિયુગની અંદર આપણને મનુષ્ય તન મળ્યું છે. તારતમ વાણી મળી છે. છતાં આપણે અહેસાસ નથી કરી શકતા. દુઃખની વાત આ છે. ધનીએ જે રીતે અનહોની કરી, ધનીએ જે રીતે અનહોની કરી, પરમધામની અંદર આપણને ફાર્મસી આપી, બહુ મહત્વની, બહુ આ બધી જે બારીક વાતો છે ને, આ દિલને સ્પર્શી જાય એવી બધી વાતો છે. અને દિલ ની અંદર આપણને કંઈક થાય, આ બધી વાતો છે. ધનીએ જેવી અનહોની કરી અને એ જ સમયે ઇન્દ્રાવતી સખીએ શું કહ્યું? વિચાર કરો. તમને એક પગ પર ન નચાવ તો મારું નામ ઇન્દ્રાવતી નાર નહીં. એક પગ પર ન નચાવ તો. ધનીની સામે ચેલેન્જ કોણ કરી શકે? હવે તો કે છે ઇન્દ્રાવતી સખી હતી એમ. બીજી બાજુ આપણે કહીએ છીએ ભાઈ આતમ સૌની એક જ દિશે દિશે જ ઉજવા દે. આપણે એ પણ કહી રહ્યા છીએ કે ભાઈ એ તો ઇન્દ્રાવતી સખી હતી એમ, એ તો બહુ ખૂંખાર સખી હતી. તો પરમધામની અંદર જુદાગી છે ખરી? પ્રશ્ન આ બધા હવે જાતે જાતે અંદર પ્રશ્ન કરો કે પરમધામની અંદર જુદાગી છે ખરી? ના, આતમ બધાની એક જ છે. જો ઇન્દ્રાવતી સખી કરી શકતી હોય તો આપણે કેમ ન કરી શકીએ? અંદર ભીતર થવું જોઈએ. એક બાજુ કહે છે આતમ શબ્દ બધાની આતમ તો એક જ છે. જો બધાની આતમ એક હોય તો ઇન્દ્રાવતી સખી આ કરે તો આપણે કેમ ન કરી શકીએ? એ માર્ગ પર ચાલો.
એટલે ઇન્દ્રતીસે કહ્યું કે આ વસીકરણ વિદ્યા હું તમને બતાવું, શીખવાડું, મારા પગલે પગલે આવો. જેને આ વસીકરણ વિદ્યા શીખવી હોય એ મારા પગલે પગલે આવો. जन्म से ले बितक जाने सुने पति जे मन, जाने सुने पति जे मन. કે ભાઈ આ બધી જ વાતો જે છે લખેલી છે કે ભાઈ 28મા કળિયુગની અંદર પારબ્રહ્મ પરમાત્મા રાજી શામાજીને રૂહો અહીંયા આવશે એમ. અને આ જે બધી વાતો છે એમ કે છે, આ જે બધી વાતો જે બતાવી રહ્યા છે એ વાતો સુને પતિ જે જન્મ સે લે બિતક. હવે જન્મ સે લે બિતક તો આપણું બાળપણ ક્યાં છે? આપણું બાળપણ ક્યાં છે? વ્રજની અંદર, યવાની રાસની અંદર, અને બુઢાપાની લીલા જાગણી બ્રહ્માંડની અંદર. એટલે જન્મ સે મીન્સ પરમધામ થી અહીંયા આવ્યા અને પરમધામ પાછા જઈશું ત્યાં સુધીની બીતક જે છે આ બીતકની અંદર લખેલી છે. આપણી બધી વાત, આપણી કહાનીઓ જે છે એ બધી અંદર બીતકની અંદર લખેલી છે. એટલે જન્મ સે લે બીતક જાને સુને પતિ જે મન. આ બધી જ વાતો બીતકની અંદર લખેલી છે એમ કે છે. અને એ આ સાંભળી અને આપણું જે મન જે છે ડગી જશે, હાલી જશે એમ દિલ આપણું. આ પતિ જે મનનો અર્થ શું છે? કે આપણે ધ્રુજી જઈશું એમ આ સાંભળીને. ખેલ જોવાની અંદર આપણે એટલા મશગુલ થઈ ગયા કે ધનીને ભૂલીને બેસી ગયા. વધારે તો નથી કેવું, પણ આટલું સમજો કે ખેલની અંદર આપણે ધનીને ભૂલીને બેઠા છીએ, પ્રીતમને ભૂલીને બેઠા છે. બસ તાકે ગ્રંથ પાસામીને આપ अपने किए सब एक मिलाए खोल दीजिए वस्त पावे तब. તાકે ગ્રંથ ભાષામીને, કે આને કારણે જુદા જુદા ગ્રંથોની અંદર, જુદી જુદી ભાષાઓની અંદર, જે ગ્રંથની જે ભાષા એમ, એટલે તાકે ગ્રંથ ભાષામીને આપ अपने किए सब, આપ अपने किए सब, આપણી બધી જ ચિઠ્ઠીઓ અંદર છે. કોઈ એવું ન કહેતો કે ખાલી ભાઈ પરમધામનું વર્ણન આની અંદર છે. પરમધામનું વર્ણન એકની અંદર છે, વધતા ઓછા અંશે. પણ બન્યું કેવું આની અંદર કે એક ધર્મ ગ્રંથોની અંદર આપણી ગવાહીઓ છે, આપણી ચિઠ્ઠીઓ છે, પણ એમને શુદ્ધ ન પડવાને કારણે, એમને એની શુદ્ધ સમજ ન પડવાને કારણે, કારણ કે તાતવાણી નથી કોઈની પાસે. અને એટલા માટે જો હોતો કુરાન ને કુંવારી શા માટે કહી છે? કુરાન કુંવારી હતી, શા માટે કહી છે? વિચાર કરો. એને કોઈ લેનાર ન હતું, એને કોઈ લેનાર ન હતું, એને કોઈ સમજનાર ન હતું. એમ ધર્મ, બધા જ ધર્મ ગ્રંથોની અંદર જે બધી ચિઠ્ઠીઓ લખેલી છે, આપણી પરમધામનું જે વર્ણન જે છે એ ન સમજને કારણે, સમજી નથી શકતા, ન સમજને કારણે શું કરી રહ્યા છે કે એ પોતાનો ગ્રંથ માનીને બેસી ગયા છે. ભાઈ અમારું છે, અમારું છે, અમારું છે કરીને બેસી ગયા છે, ન સમજને કારણે. વાસ્તવમાં એ છે કોનું? તો બ્રહ્મ સૃષ્ટિનું છે. એ છે તો છે કોની? ચિઠ્ઠીઓ કોની છે? તો બ્રહ્મ સૃષ્ટિની ચિઠ્ઠીઓ છે. અને એ શું કરી છે? ભાઈ અમારું કુરાન અમારું છે, કુરાન અમારું છે, આની અંદર આ લખેલું છે, આની અંદર આ લખેલું છે, આની અંદર આ લખેલું છે. અને આ જે બધી ચિઠ્ઠીઓ હતી આગળ,
એક સ્ટેપ આગળ જઈએ આની અંદર, કે આ બધી જે ચિઠ્ઠીઓ હતી, જુદા જુદા ધર્મગ્રંથોની અંદર જે કઈ ચિઠ્ઠીઓ હતી, એ બધી જ ચિઠ્ઠીઓ જે આવી હતી, કોના દ્વારા આવી હતી? જબ્રાઈલ ફરિશ્તા દ્વારા. જબ્રાઈલ ફરિશ્તા દ્વારા આવી હતી. અને એ જ જબ્રાઈલ ફરિશ્તો આખીરના વખત મારી જોડે સરકત બરકત બધું લઈ અને હિન્દુસ્તાનની અંદર આવી ગયો. બધું જ જેમ જુદે જુદે બધું પાથર્યું હતું, એ બધું ભેગું કરીને લાવી દીધું એક જ જગ્યાએ, જબ્રાઈલ ફરિશ્તે. હા, જબ્રાઈલ ફરિશ્તો કાર્ય કરી રહ્યો. એટલે બરકત સરકત બધું ઉઠાવી લીધું, જે પેલા આપ્યું હતું એ બરકત સરકત બધી ઉઠાવી લીધી અને એક જ જગ્યાએ લાવી દીધી. આનો સુંદર સાથ વિચાર કરો. હવે એ જ જબ્રાઈલ ફરિશ્તો, એ જ જબ્રાઈલ ફરિશ્તો આપણી નિગવાની માટે છે, આપણી નિગવાની માટે છે. તો આપણને જે જોઈએ એ મળે કે ન મળે, આપણને જે જોઈએ એ મળે કે ન મળે, અસરાફીલ ફરિશ્તો પણ આપણી સાથે છે. જો આખા બ્રહ્માંડમાંથી જે બરકત સરકત હતી, એ જો બધી ઉઠાવીને જો હિન્દુસ્તાનની અંદર લાવી દીધી હોય, પન્નાજીની અંદર આવી દીધી, ક્યાં આગળ? તારતમાણીની અંદર. એક બીજી રીતે કહીએ તો એટલે આપણો જે ગ્રંથ છે, માસ્ટર કી છે, એ કે એક ધર્મની ચાવી અહીંયાથી ખુલે છે. 1735 જો ધનીજીએ બતાવ્યું બધા જ ધર્મ ગ્રંથોની અંદર, એક વસ્તુ બતાવી દીધી. 1735 નો પ્રસંગ યાદ કરો. માસ્ટર કી છે આ. એટલે સંપ્રદાય વાળા શું કરે છે? મેં આ અમારું છે, અમારું છે, અમારું છે, પણ વાસ્તવમાં એ છે કોનું? જરૂર હતું એને મળી ગયું. હવે એ આપણને મળ્યું છે કે નહીં, એનું જતન કરો. જે મળ્યું છે આપણને એનું જતન કરો, એની અંદર ડૂબો, બસ બીજું કઈ જ નથી. આની અંદર ડૂબો. વિચાર લો સુંદર સાહેબ. જો જબ્રાઈલ ફરિશ્તો આખા બ્રહ્માંડમાંથી બરકત સરકત બધી લાવીને જો હિન્દુસ્તાનની અંદર લાવી દીધો હોય, અને એ જ જબ્રાઈલ ફરિશ્તો આપણી નિગવાની કરતો હોય, તો એ સુધ આપણને ન આપે, એ નીંદ આપણને ન મળે. અસરાફીલ ફરિશ્તો પણ આપણી સાથે છે, અને આપણે બ્રહ્માંડની અંદર ખોરી રહ્યા છીએ. એટલા માટે રાજી મહારાજ કહ્યું, મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. કઈ આંખો ખોલ? બાહ્ય દ્રષ્ટિ બંધ કર, ભીતરના ચક્ષુ ખોલ. બાહ્ય દ્રષ્ટિ બંધ કરી, ભીતરના ચક્ષુ ખોલ. અને આ જે મુસાફરી છે, એ મુસાફરી આપણી જાતે કરવી પડશે. કોઈ નહીં આવે એની સાથે, કોઈ નહીં આવે, જાતે કરવી પડશે. એટલે મરજીવા આપણે બનીશું, મરજીવા બનીશું તો મોતી લઈને આવીશું. આ આટલી ગહેરામાં ગયો, આટલી ગહેરામાં ગયો, આટલી ગહેરાઈમાં ગયો, આપણે કરીશું તો કિનારા પર જ ઉભા બધી વાતો કરીશું. પણ આપણે અંદર એ સાગરની અંદર આપણે ડૂબકી લગાવવી પડશે જાતે, તો આપણને મોતી મળશે. એટલે જન્મ સે લે બીતક. અહીંયાથી આપણે પરમધામ થી આયા છે, ત્યારથી પાછા પરમધામ જઈશું ત્યાં સુધીની બીતક. સુને પતિ જે મન આ સાંભળી અને આપણે દ્રવી ઉઠીએ છીએ. શું કારણ? અને એ જે બીતક છે, એ બીતક હવે બીજું કશું નહીં. એકવાર શાંતિથી બેસી, ધનીના ચરણોની અંદર બેસી, અહીંયા આગળ બધાને 10 મિનિટ 15 મિનિટ બેસો ધનીની સામે, અને બેસીને ફક્ત બીજું કશું જ ન વિચારો, આપણા જીવનની બીતક ધની સાથે રાખો. આપણા જીવનની બીતક ધની સાથે રાખો. અને એ બીતકની અંદર આપણા જીવનની, આ બીતકની વાત નથી કરતો, આપણી પોતાની બીતક. અને એ બીતકની અંદર
કે આપણે લગભગ 50 વર્ષ થયા કે 60 વર્ષ થયા હોય, જે થયા હોય, અને એની અંદર આપણે ધની પાછળ કેટલો સમય આપ્યો, ધની માટે શું કર્યું? રતિવતા સ્ત્રી આપણે નો દાવો કરી રહ્યા છે, પરમધામની અંગનાનો દાવો કરી રહ્યા છે, તો આપણે શું કર્યું? આપણી બીતક જ જુઓ. ધની સામે આપણે આંખ ઊંચી કરીને પણ નહીં જોઈ શકીએ. ધની સામે આપણે આંખ ઊંચી કરીને પણ નહીં જોઈ શકીએ. એટલે પડદાની અંદર આપણે છે, ધની નથી. તો આપણા દિલની અંદર બેસીને બધું જ જોઈ રહ્યા છે, પણ એ લેખા જોખા આશિક છે, ધની બધું જ આપી રહ્યા છે, પણ એ લેખા જોખા પરમધામની અંદર થશે. આપણા કરતા આપણો ગુનો પહેલા પરમધામની અંદર પહોંચી જશે. તો વધારે સમય નહીં, ફક્ત 5 મિનિટ, રોજ 5 મિનિટ, કે આજે મેં મારા ધની માટે શું કર્યું, આજે મેં મારા માટે શું કર્યું. 5 મિનિટ ફક્ત વિચારો રોજ. ताके ग्रंथ भाषामी ने आप अपने किए सब एक मिलाया खेल दीजिए ए वस्त पावे तब एक मिलाए खोल दीजिए. એ આ જે બધી ચિઠ્ઠીઓ જે લખી છે, જુદા જુદા ગ્રંથોની અંદર જે બધી ચિઠ્ઠીઓ લખી છે, કે એક મિલાય ખોલ દીજીએ. હવે તારતમ વાણીથી એક મિલાય કોણ છે? આપણે માસ્ટર કી જે કે બતાવી મેં, એ માસ્ટર કી આપણી તારતમ વાણીથી તમે જો એક ધર્મ ગ્રંથોના રહસ્ય ખુલી જશે. એક ધર્મ ગ્રંથોના. હવે છે શું? અને બીજી રીતે જોઈએ તો છે શું? તો પૃથ્વીલોકથી, આ પૃથ્વીલોક છે, અહીંયાથી બધા જ ધર્મગ્રંથોની મુસાફરી શરૂ થાય છે. બધા જ ધર્મોની મુસાફરી કરે છે. કોક વૈકુંઠ સુધી જાય, કોક ઇન્દ્રપુરી સુધી જાય, કોક આદિનારાયણ સુધી જાય, કોઈ કેવલ સુધી જાય. પણ આજે બધા જે છે, ઘણા બધા છે આની અંદર, તો ખાલી તો હું ઉદાહરણ આપી રહ્યો છું, કે આ બધા જે આપણા માર્ગમાં આવે છે કે નથી આવતા, પરમધામના માર્ગમાં આવે છે કે નથી આવતા. જેમ આણંદ અમદાવાદથી આપણે બોમ્બે જવા નીકળ્યા, અમદાવાદથી બોમ્બે જવા નીકળ્યા આપણે, તો રસ્તામાં કેટલા બધા સ્ટેશન આવે છે, પણ જે બોમ્બે સેન્ટ્રલનો છેલ્લો જે પેસેન્જર હોય એના બધા સ્ટેશનની ખબર હોય કે ના હોય, શુદ્ધ હોય કે ના હોય. એમાં આપણે જે છે, આપણે ક્યાંથી? તો આપણે અહીંયાથી મૃત્યુલોકથી આપણી મુસાફરી શરૂ થાય છે, ક્યાં સુધી? રંગ મહોલ સુધી. તો રંગ મહોલની વચ્ચે જે કંઈક સ્ટોપેજ આવતા હોય, બધા સ્ટોપેજની આપણને સમજ હોય કે ના હોય. એટલે તારતમ વાણી જે છે, એ તારતમ વાણી જે માસ્ટર કી છે, એ કે એક ધર્મ ગ્રંથોના રહસ્ય તમે ખોલીને બતાવશો. જવાની જરૂર નથી કઈ બીજા ગ્રંથોની પણ વાંચવાની જરૂર નથી. માસ્ટર કી છે. થોડી ભાષા સમજવાની અંદર, જુદી જુદી ભાષાઓ સમજવામાં થોડો આપણને તકલીફ પડે, પણ એનું સોલ્યુશન આપણી પાસે હોય. એટલે એક મિલાએ ખોલ દીજીએ, એક મિલાએ, તારતમ વાણીથી બધું જ ખુલી જશે. એ વસ્ત પાવે તબ, એ વસ્ત પાવે તબ. હવે એ વસ્ત કઈ છે? તો પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન તારે એમને થશે. ત્યારે એમને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન, સાચી પહેચાન થશે. सोई सूरत कुरान में लिखी 120 वर्ष
चार पांच छठा दिन तब जाहिर होवे अरस। सोई शरत कुरान में કે આ રીતે કે જે બે તનની અંદર જે લીલા થવાની જે છે, સોહી શરત કુરાન में જેમ વેદોની અંદર લખેલું છે, ઉપનિષદોની અંદર લખ્યું છે, એમ કુરાનની અંદર પણ લખ્યું છે, 2 જામામાં લીલા થશે. એટલે સોહી સોહી સુરત કુરાન में लिखी 120 વર્ષ. હવે 120 વર્ષની બહુ બારીક વાતો બતાવેલી છે. 120 વર્ષની જે જાગણી લીલા જે બતાવી છે કે સોહી સુરત કુરાન में लिखी 120 વર્ષ, 120 વર્ષ સુધીની. તો આ કયા પ્રશ્ન થાય ને, થવો જોઈએ. તો 120 વર્ષની જે જાગણી લીલા જે બતાવી છે, તો 1638 થી 1758 સુધીની, 1638 થી 1758 સુધી 120 વર્ષ થાય. 1638 થી ધણીદેવચંદ્રજી, રૂહલ્લા મિસલ ગાજીઓ, અને ત્યાંથી 120 વર્ષ ગણીએ તો 1758 થાય. તો એ સમયે પહેલા જામાની અંદર 2 જામાની અંદર લીલા બતાવી છે કે 2 જામામાં લીલા થશે. આ 2 તનમાં જે લીલા થવાની છે એ 2 જામાની લીલા થશે. તો સાંભળો શું થયું. તો 1638 થી 1712 અને ત્યાર પછીની જે લીલા જે છે 1751 સુધીની લીલા સ્વામીજીએ કરી. અને ત્યાર પછી છત્રસાલને બધું સોંપી દેશે. 51 થી 58 એ 7 વર્ષ છત્રસાલને બધું સોંપી દે છે. જાગણીનું કાર્ય બધું જ એમને સોંપી દે છે. અને આ જે લીલા જે છે એ લીલાની વાત કરીએ છીએ, 120 વર્ષની લીલા લીખી 120 વર્ષ, 4 5 છઠ્ઠા દિન, 4 5 છઠ્ઠા દિન. તો આ જે 120 વર્ષ જે બતાવ્યા છે એ કયા છે? ચોથો દિવસ, પાંચમો દિવસ અને છઠ્ઠો દિવસ. 4 5 છઠ્ઠા દિન. ચોથો દિવસ ધણી દેવચંદ્રજી લીલા, પાંચમો દિવસ સ્વામી પ્રાણનાથજીની લીલા, છઠ્ઠો દિવસ મોમીનો લીલા. છત્રસાલને બધું સોંપી દીધું. 4 5 છઠ્ઠા દિન તબ જાહેર હોવે અરસ. ત્યારે પરમધામની ગલી ગલી જાહેર થઈ જશે. એટલે પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, ક્યાં રહે છે, એની આમ ખલકને આની શુદ્ધ પડશે. બધા જ કહી રહ્યા છે, દુનિયાવાળા બધા બતા રહ્યા કે સબકા માલિક એક, પ્રભુ એક છે, ખુદા એક છે. એ કોણ છે એની પહેચાન બધાને થશે. કોણ છે એની પહેચાન થશે. અને જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ બ્રહ્મ સૃષ્ટિને ધામ અને ધામની લીલાઓની અંદર એ ફરતી હશે. એટલે કે છે તબ જાહેર હોવે અરસ. તબ જાહેર હોવે અરસ મીન્સ પરમધામ, કે ધની પારબ્રહ્મ પરમાત્મા કોણ છે અને ક્યાં રહે છે એની બધાને શુદ્ધ પડશે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. સોહી સુરત કુરાન में लिखी 120 बरस, 4 5 छठा दिन तब जाहिर होवे अरस, तब जाहिर होवे अरस. बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर सात की. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામ જી.